रिपोर्ट्स पर सहयोगी तृप्ति कपूरिया पास तृप्ति गुड मॉर्निंग क्या सेक्टर कई स्पेस के आज स्टॉक्स आवता देखाड़ी रहा है ब्रोकरेज हाउसीसना रिपोर्ट्स में। गुड मॉर्निंग चांदी આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે બિઝનેસ અપડેટ્સ કન્ટિન્યુ આવી રહ્યા છે ડેફિનેટલી એને જ લઈને છે કે આજે એનબીએફસીસ કંપનીઓ પર આપણને ઇન્વેસ્ટેક્સનો બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે। અહીંયા તેમને બજાજ ફાઇનાન્સ માટે તેમને હોલ્ડ રેટિંગ આપ્યા છે। લક્ષ્યાંક પર નજર કરીએ તો તેમને 7,600 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। કેનફિન હોમ્સ માટે પણ તેમને હોલ્ડ રેટિંગ આપ્યા છે અને અગર લક્ષ્યાંકની પર નજર કરીએ તો 800 રૂપિયા પ્રતિ શેર આપણને જોવા મળી રહ્યા છે। તે સાથે તેમને ક્રેડિટ એક્સેસ માટે પણ તેમને બાય રેટિંગ્સ આપ્યા છે। લક્ષ્યાંક તેમને 1900 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે ગોલ્ડ फाइनेंस अफोर्डेबल हाउसिंग फाइनेंस कंपनीओ है चोला फाइनेंस ने छोड़ीने जेटला पण लेंडिंग फाइनेंस कंपनीओ है तेना परिणाम क्वार्टर 1 में थोड़ा नबड़ा आवी शके छे। परंतु साथे तेमनुं ए पण कहेवुं छे के सीजन्स फैक्टर्स द्वारा क्वार्टर 1 में लोन ग्रोथ में एक सुधारो आववानी पण तेओ अपेक्षा राखी रह्या छे। खास करीने एलआईसी हाउसिंग फाइनेंस पीएनबी हाउसिंग फाइनेंस माटे लोन ग्रोथ जे ते क्यू धोरणे थोड़ी नरमाश तेमां जोवा मळी शके छे। परंतु मध्यगाळामां तेमने एयू स्मॉल फाइनेंस इक्विटास अने क्रेडिट एक्सेस माटे तेओ पॉजिटिव व्यू राखी रह्या छे। ત્યારબાદ શેર્સ પર નજર કરી લઈએ તો યસ બેંક પર નુમુરા તરફથી આપણને ન્યુટ્રલ રેટિંગ આવતા જોવા મળ્યા છે। લક્ષ્યાંક તેમને 17 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે ક્વાર્ટર 1 ના બિઝનેસ અપડેટમાં લોન ગ્રોથ અને ડિપોઝિટ બંને જ ઘટતા જોવા મળ્યા છે અને ખાસ કરીને કાસા રેશિયો છે તે ક્યુ ધોરણે ત્યાં 17 બેઝિસ પોઈન્ટનો ઘટાડો આવ્યો છે। ત્યારબાદ ફેડરલ બેંક પર નુમુરાનો રિપોર્ટ જાણે અહીંયા આપણને બાય રેટિંગ જોવા મળે છે। લક્ષ્યાંક તેમને 195 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે ક્વાર્ટર 1 માં લોન ગ્રોથ 20% વાય ધોરણે મજબૂત જોવા મળી છે। પરંતુ સામે રિટેલ અને હોલસેલ લોન ગ્રોથમાં પણ શાનદાર નંબર્સ આવતા જોવા મળ્યા છે અને વાય ધોરણે ડિપોઝિટ ગ્રોથ પણ 20% પર જોવા મળી છે। સાથે તેમણે પણ કહેવું છે કે લોન ટુ ડિપોઝિટ રેશિયો જે છે તે ક્યુ ધોરણે સ્થિર જોવા મળ્યો છે અને ત્રિમાસિક આધાર પર એનઆઈએમમાં પણ એક સ્થિરતા આવી શકે છે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। સાથે તેમણે પણ કહેવું છે કે અસેટ્સ ક્વોલિટીમાં પણ એક સ્થિરતા રાખવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। ત્યારબાદ નજર કરી લઈએ આપણે ઇન્ડિઝેન્ટ પર સિટીનો રિપોર્ટ જોઈએ। અહીંયા તેમને વેચવાની જે સલાહ જે છે તેમને યથાવત રાખી છે। લક્ષ્યાંક તેમને 510 રૂપિયા પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું એવું છે કે લાઈફ સાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિજિટલાઇઝેશનને કારણે કંપનીને થોડો ઘણો ફાયદો થઈ શકે છે પરંતુ હાલના જે વેલ્યુએશન જે છે તે પોઝિટિવ તેમને રાખી રહ્યા છે। પરંતુ FY25-26 માટે એબિટ માર્જિન જે છે તે તેમને સ્ટેબલ તેઓ રાખવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। ત્યારબાદ છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરી લઈએ તો પોલીકેપ પર મોર્ગન સ્ટેનલી તરફથી આપણને ઓવરવેટ રેટિંગ આવતા જોવા મળ્યા છે। લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરીએ તો 7,310 રૂપિયા પ્રતિ શેર તેમને આપ્યા છે। તેમનું માનવું છે કે મેનેજમેન્ટને વાયર્સ અને કેબલ્સ બિઝનેસમાં વધુ ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। તે એક પોઝિટિવિટી છે। ત્યાં સાથે જ મધ્યગાળામાં સ્થાનિક C&W ઇન્ડસ્ટ્રીઝ માટે પણ ગ્રોથ 12 થી 14% વચ્ચે રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને સૌથી અગત્યની વાત એ છે કે એક્સપોર્ટ્સ માર્કેટમાં ઇન્ડિયન C&W નું પકડ ખૂબ જ અત્યારે મજબૂત જોવા મળી રહી છે અને FY25માં ખાસ કરીને ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિક ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝમાં એક સુધારો પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। એટલે ઓવરઓલ ચાની ખાસ કરીને એનબીએફસીસ કંપની પર જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તેના પર ખાસ નજર રહેશે આજે। કાઉન્ટર્સ અને સાથે સેક્ટર ફોકસમાં રહેશે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સને કારણે। તૃપ્તિ આભાર આપનો આ સમગ્ર માહિતી માટે।